જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, વેલ સાયન્સમાં આપણે આજે બીજો લેક્ચર છે. તો બીજા લેક્ચરમાં આપણે જોવાનું છે ફંક્શનની કન્ટિન્યુટી એટલે કે વિધેયનું સાતત્ય. ઓકે, તો ફર્સ્ટ લેક્ચરમાં આપણું એક જે જોયું હતું કન્ટિન્યુટી એન્ડ ડેરિવેશન એટલે કે સાતત્ય અને વિકલન. તો એમાં સાતત્યની મેં વ્યાખ્યા લખાઈ. શું એનું ફોર્મ્યુલેટ શું હતું કે વિધેયનું જમણી બાજુ લક્ષ, વિધેયની ડાબી બાજુ લક્ષ અને જે એક્ઝેક્ટ વિધેય આગળ કિંમત એ ત્રણે વસ્તુ સરખી થાય તો f x ઇઝ ઇક્વલ ટુ એ આગળ સતત છે એવું કહેતા હતા. ઓકે, તો અહીંયા આપણે બસ એની વ્યાખ્યા છે. ફંક્શન સ્વાધ્યાય 5.1 નો પ્રથમ એક્ઝામ્પલ છે. fx બરાબર 5x - 3 એ વિધેય આપ્યું છે અને અહીંયા 3 પોઈન્ટ આગળ આપણે સાતત્ય ચકાસવા કીધું છે, કન્ટિન્યુટી વેરીફાઈ કરવા કીધી છે. તો અહીંયા આપણે x ઇઝ ઇક્વલ ટુ 0 ફર્સ્ટ લઈશું. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x ઇઝ ઇક્વલ ટુ a બરાબર 0 લેતા, એટલે આ સૂત્ર થકી આપણે લે તો એવું કહેવાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ટેન્ડ્સ ટુ એવું બોલાય છે, આપણે શીખી ગયા છે. તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે કે જમણું લક્ષ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx તરીકે કોણ છે 5x - 3 બરાબર છે. હવે લિમિટ અહીંયા લિમિટની કિંમત અહીંયા મૂકતા વિધેયનું અસ્તિત્વ રહે છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા મૂકીશું 5 અને 0 ને -3. જ્યારે પણ લિમિટની કિંમત અંદર ફંક્શનમાં મુકાઈ જાય ત્યારે લિમિટ સિમ્બોલ કાઢી નાખવાનો છે. તો 5 × 0 જો 0 - 3 એ -3 થઈ જશે. ઓકે, તો આપણને આ 0 પ્લસ fx ની કેસ પ્રમાણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f x 0 માઇનસ ઉપર માઇનસ આપવું એટલે કે ડાબું લક્ષ તો એ સેમ છે, કઈ છે નહીં. x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx તરીકે તો ફરી 5x - 3 જ છે. હવે પાછા x ની જગ્યાએ 0 મૂકી દો, -3 એટલે જવાબ કેટલો આવશે -3 જ છે. અને f ઓફ 3 અહીંયા આપણી પાસે fx શું છે, fx તરીકે શું છે 5x - 3. તો f ઓફ 3 જોઈએ છે. હવે તો x ની જગ્યાએ x બરાબર અહીંયા 3 લેશું તો x જ્યાં પણ છે ત્યાં 3 મૂકવાનું છે. તો 5 3 - 3 તો 5 તારીખ 15 - 3 એટલે કેટલા થાય અહીંયા 15 0 મૂકવાના છે, ધ્યાન રાખજો -3. તો જુઓ આપણી પાસે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx is equal to limit x tends to 0 minus fx બરાબર f of 0. આ ત્રણે વસ્તુ છે જે અહીંયા 0 ની જગ્યાએ છે બરાબર છે. તો અહીંયા આ ત્રણે વસ્તુ સેમ આવી છે એનો મતલબ f a એ લખીશું f a x is equal to 0 આગળ કેવું વિધેય છે સતત છે. ક્લિયર? હા, આ લિમિટની કિંમત અંદર જ મૂકવાની છે, જો કોઈ નહીં. તો લક્ષમાં આપણે શીખીને આવ્યા છે બરાબર છે. એટલે કે જો 0 જોડેનું જમણું લક્ષ, 0 જોડેને 0 સાથેનું ડાબું લક્ષ અને 0 આગળની એક્ઝેક્ટ કિંમત એ ત્રણેય વસ્તુ કેવી આવે છે સરખી આવે છે. માટે f એ x = 0 આગળ કેવું કહેવાશે વિધેય સતત કહેવાશે. ઇટ્સ ક્લિયર? તો આપણે એક પોઈન્ટ આગળ શોધ્યું છે, હવે બીજા પોઈન્ટ આગળ આપણે શોધવાનું છે. તમારે વિડીયો પાઉચ કરીને આજે છે આટલું લખી લેવાનું છે. ઓકે, તો આપણે બીજા એમાં હવે x = કેટલા લઈશું 5 લેવાના છે. અહીંયા a = 5 લઈશું. a ની જગ્યાએ 5 વાપરીશું, a બરાબર 5 -3 આગળ. તો થવાનું જો બહુપદી વિધેય અહીંયા સિમ્પલ છે, દેખીતી જ વાત છે. આ બહુપદી ટાઈપ જ છે. અહીંયા આપણે આવું લખી દીધું px બરાબર 5x - 3 તો એ બહુપદી જ કહેવાય. અને યાદ રાખવાનું છે કે બહુપદી વિધેય કોઈ પણ પોઈન્ટ આગળ હંમેશા કન્ટિન્યુઅસ સતત હશે. એટલે આમાં કોઈ ટેન્શન, કોઈ બી પોઈન્ટ આપે તો કન્ટિન્યુઅસ. યસ, આપણે બતાવવાનું છે. તો આપણે -3 લીધા, તો અહીંયા પહેલા લિમિટ x ટેન્ડ્સ ટુ -3, અહીંયા ઉપર પ્લસ આપવાનું એટલે કે -3 નું જમણું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ fx તરીકે કોણ છે 5x - 3. હવે -3 અહીંયા કિંમત મૂકી દેવાની અને -3
5 તારી -15 -3 -18 જવાબ આવશે -80. ઓકે, તો એ પ્રમાણે x ટેન્સ ટુ -3 માઇનસ એટલે કે ડાબું લખશું. એ પણ સેમ આન્સર આવવાનું છે. અહીંયા દેખી દીધી વસ્તુ 5x - 3 5 × -3 -3 -18 બરાબર છે. અને અહીંયા f ઓફ -3 પણ શું જવાબ આવશે? અહીંયા x ની જગ્યાએ 3 મૂકી દો એટલે -3 થઈ જાય. 5 × -3 -3 -18 થશે. આ ત્રણે વસ્તુ સેમ છે. હવે અહીંયા એક વસ્તુ કે આને નંબર 1 રિઝલ્ટ આપી દો. આ 2 ડાયરેક્ટ નહીં લખો તો 1 2 એન્ડ 3 પરથી x = f a એવું કહેવાશે. f a x = 3 આગળ કેવું છે? સતત છે. ઓકે, ક્લિયર? ડન? યસ. તો આપણને ક્લિયર છે. હવે જો x = -3 આગળ પણ, અને આ જે છે એ 5 માટે તમારે હોમવર્ક જે નોટ્સ મને તમારે વોટ્સએપ થ્રુ બતાવવાની છે. ઓકે, તો 12 સાયન્સ સ્ટુડન્ટ માટે આ x = 5 માટે સેમ આવે. અહીંયા તો 5 તારી 15 ના 3 12 એટલે બધી જગ્યાએ 12 જવાબ આવશે 12. તો તમારું x = 5 આગળ પણ આવી રીતે કેવું કહેવાશે? સતત કહેવાશે. ઓકે, તો આપણા ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા પૂરું. ઇટ્સ ક્લિયર? ઓકે, નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ્સ લઈએ હવે. fx = 2x² - 1 x = 3 આગળ નીકળી જવું. બરાબર છે, ડિસ્ટર્બ થતું. આગળ સાતત્ય ચકાસો. તો 2x² - 1 x = 3 આગળ સાતત્ય ચકાસવાનું છે. તો લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ આપણે તેની તે ડેફિનેશન છે એટલે વાંધો નહીં. fx શું લઈશું? લિમિટ x ટેન્સ ટુ 3 ઉપર પ્લસ પાડો એટલે કે જમ્પ 2x² - 1. હવે લિમિટની અહીંયા કિંમત મૂકી દો 2 અને 3 નો વર્ગ છે તો 3 નો વર્ગ 9 તો 18 માંથી 1 જશે એટલે 17. બરાબર છે. તે જ પ્રમાણે ધ્યાન રાખજો, તે જ પ્રમાણે આવું લખી દો ને તો ચાલે એમ છે. 3 - fx એ પણ જવાબ કેટલો આવવાનો છે? 17 જ. ઓકે, તો આ જે છે સ્ટુડન્ટ ડુ યોર સેલ્ફ. ઓકે, અને f ઓફ t પણ શું થશે? 17 જ થવાનું છે. ઓકે, therefore f એ x = 3 આગળ કેવું રહેશે? 17 છે. અહીંયા ઓબ્વિયસ જ છે, ખાલી રીતે કિંમત જ મૂકવાની છે. તો અહીંયા આપણો આ બીજો એક્ઝામ્પલ્સ પણ તમને ક્લિયર હશે. ઓકે, તો લેટ્સ હવે કોઈક નવો એવો એક્ઝામ્પલ્સ કે જેનું કોઈ પોઈન્ટ વગર તો આપે છે એમાં જોઈએ. fx = x - 5 એનું સાતત્ય ચકાસો એવું કહે છે. એટલે જરૂર નથી કે હંમેશા તમને પોઈન્ટ આપી દે કે આ પોઈન્ટ આગળ સાતત્ય ચકાસો. અહીંયા પોઈન્ટ વગર છે x - 5 fx બરાબર. એકચ્યુઅલી આ બહુપદી વિધેય છે, સુરેખ બહુપદી છે. સુરેખ એટલે આ રેખા. જો તમને કહી દઉં મેન મેટર શું છે તો કે fx બરાબર શું કીધું છે? x - 5 એવું કીધું છે. ઓકે, ઘણી વખત આપણે એવું પડી ગયા છે આગળ y = fx લખીએ છીએ તો અહીંયા y મૂકી દો તો y બરાબર શું થઈ ગયું? x - 5 થઈ ગયું. તો આ બાજુ y ને લાવો તો x - y - 5 બરાબર 0. આ શેનું સમીકરણ બની ગયા છે? તમે એ સમીકરણ રેખાનું છે. ઓકે, તો
તો રેખા એટલે કે આ ટાઈપની રેખા જતી, તો આ એક સતત છે, કન્ટિન્યુઅસ. આ જ્યોમેટ્રિકલી પણ દેખાય છે, બરાબર છે. અહીંયા x - y - થઈ ગઈ રેખા જે આ તમે પેન ઉઠાવ્યા વગર રેખા દોરી શકો. અને મેં તમને એ બી આગળ ફર્સ્ટ લેક્ચરમાં કીધું, પેન ઉઠાવ્યા વગર જે તમારો આલેખ જશે એ ફંક્શન હંમેશા કેવું હશે? સતત રહેશે. એટલે આમ પણ આપણે એ ઓળખીશું, કોઈ પણ પોઈન્ટ આગળ સતત છે આ રીતે. ઓકે, તો હવે એને આપણે થોડું મેથેમેટિકલી પણ પ્રૂવ કરીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. અહીંયા કોઈ પોઈન્ટ નથી કારણ કે બધા પોઈન્ટ આગળ સતત જ છે. તો ફર્સ્ટ આપણે કોઈ a બિલોંગ્સ ટુ શું લઈશું? r. એ કોઈ રિયલ નંબર છે. ઓકે, તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx, લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx તરીકે x - 5 એની કિંમત મૂકી દેશો એટલે a - 5. ઓકે, ઇટ્સ સિમ્પલ. ઇઝ ધીસ નંબર 1? ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx, એ શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx તરીકે x - 5. હવે એની કિંમત જ a - 5 છે. કોઈ ફરક નથી પડતો એ મૂકવા, બરાબર છે. અને લિમિટ f ઓફ a શું થાય? a - 5 જ ને, અહીંયા x ની જગ્યાએ h મૂકવાના છે તો a - 5 જ થવાનું છે. અહીંયા f ઓફ a શું થાય? તો આ છે. તો એવું કહેવાય 1 2 and 3 પરથી પ્રત્યેક a બિલોંગ્સ ટુ r આગળ, પ્રત્યેક a બિલોંગ્સ ટુ r આગળ fx ઇઝ ઇક્વલ ટુ x - 5 એ સતત વિધેય છે. ઓકે, કારણ કે સેમ જવાબ આવવાનો, કોઈ બી એ મૂકશો તો આ જવાબ કેવો આવશે? સેમ. તમે કોઈ બી એ મૂકી દો. અહીંયા પ્રત્યેક a બિલોંગ્સ ટુ r ની વાત કરી છે એટલે a ની અહીંયા ત્રણે ત્રણમાં ગમે તે તમે કિંમત મૂકશો જવાબ કેવો આવવાનો છે? સેમ આવવાનો છે. અને બીજું કે એની કોઈ પણ કિંમત માટે પ્રત્યેક a બિલોંગ્સ ટુ r માટે f નું અસ્તિત્વ છે જ અને સેમ આવવાનું છે. ઓકે, માટે એ વિધેય કેવું કહેવાશે? સતત વિધેય કહેવાશે. ઓકે, અને બીજું અહીંયા એક નોંધ લખીએ છીએ આપણે કે નોંધમાં આપણે પ્રત્યેક બહુપદી વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત હોય છે. એટલે કે every polynomial functions are continuous to for all real numbers. ઓકે, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે અથવા પ્રત્યેક બહુપદી વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ અથવા પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે સતત હોય છે. ઓકે, તો આ હતું આપણું જે એક્ઝામ્પલ્સ. તમે કોઈ બી એના વગર આપી જશો આ રીતના એને આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, કે જો આગળ એ બી આવશે કે હવે તમે આ બધા સતત જ છે તો અસતત વિધેય કયા છે? તો એ બી એક નેક્સ્ટ આ લેક્ચરમાં જોઈએ આપણે, નેક્સ્ટ એક્ઝામ્પલ્સમાં. તો એક અસતત વિધેય આપણે જોઈએ છીએ. અસતત વિધેયનું ઉદાહરણ ને એના વિશે થોડો અસતત વિધેયનું ઉદાહરણ જોઈએ ને એનો વિશે થોડો અભ્યાસ બી કરીએ. તો અસતત કઈ રીતે એ જોવાનું છે. તો હું તમને એક માનાંક વિધેય જે fx તરીકે આપ્યું છું, આવું વિધેય હોય તો એની ત્રણ વ્યાખ્યાઓ પડે. જ્યારે x એ 0 કરતાં મોટો હોય તો x લખાય, 0 કરતાં નાનો હોય તો -x લખાય, અને x = 0 હોય તો એનો જવાબ શું લખવાનો છે? આ ફંક્શન ત્રણ રીતના વ્યાખ્યાયિત થાય છે. તો એક ફંક્શન છે આપણી પાસે કે fx એ x = 0 આગળ કેવું છે? અસતત.
x = 0 આગળ તો એ સતત છે. એ કયા પોઈન્ટ આગળ અસતત રહેશે? ઓકે, તો આપણે આ જ વિધેયનો ઉપયોગ 0 આગળ તો આ વિધેય સતત છે. ઓકે, એક પ્રૂફ બી છે, આપણે પ્રૂફ બી કરીશું, પરંતુ એ જ ફંક્શનનો ઉપયોગ કરીને સતત કે અસતત લેવાનું છે એ જ જોઈએ. તો fx = x/મોડ્યુલસ x. આ વિધેય x = 0 આગળ કેવું છે? અસતત છે. અસતત એટલે કે સતત નથી. પ્રૂવ કરીએ કઈ રીતના, તો ધ્યાન રાખજો. જો આપણે ફર્સ્ટ લઈએ, લિમિટ x → 0 ની વાત આવી છે ને, 0 + fx લઈએ, તો લિમિટ x → 0 હવે fx અહીંયા કર્યું x/મોડ્યુલસ 0 હવે સમજો શું કરવાનું છે, ધ્યાન રાખજો. આ 0 નો મતલબ તમને ફર્સ્ટ લેક્ચરમાં મેં જોયું હતું કે 0 એટલે કે આ 0 હોય એને જમણી બાજુથી એપ્રોચ કરવાનું હોય છે, એટલે કે આ એની ધન સાઈડ, આની કઈ છે કે ઋણ છે. એટલે આ 0 માઇનસ આવશે અને આ બાજુનું 0 પ્લસ આવશે. એટલે આ બાજુ કોઈ પણ સંખ્યા છે એ 0 કરતાં કેવી કહેવાશે? મોટી કહેવાશે. એટલે ધ્યાન રાખજો. અહીંયા આપણે x મૂકવાનો છે અને નીચે શું પ્લસ x થી માઇનસ. અહીંયા શું કીધું છે કે જ્યારે x એ 0 કરતાં મોટો હોય ને તો પ્લસ x મૂકો, એવું કીધું છે. તો અહીંયા 0 પ્લસ એટલે x 0 કરતાં કેવો હશે? મોટો હશે. માટે માનાંક છોડીને અહીંયા જે x મૂકવાનો છે કેવો મૂકવાનો છે? પ્લસ. તો હવે આવડી જશે 1. હવે 1 ની અહીંયા કોઈ કિંમત મૂકવાની એટલે જવાબ આવશે શું? 1 આવશે. હવે એ જોઈશું કે લિમિટ x → 0 - fx, x → 0 - x/x. 0 માઇનસ, તો 0 માઇનસ એટલે ડાબી સાઈડથી છે. ડાબી સાઈડ હોય તો ઋણ સંખ્યા. તો જ્યારે 0 થી નાનો હોય ડાબી સાઈડ, તો એમાં કયો x મૂકવાનો છે? માના કે x ની જગ્યાએ કયો મૂકાય? -x. તો એટલે ઉડી જાય એટલે 1 એટલે -1 એટલે -1 છે. ભાઈ તો જુઓ, જમલક્ષ અને ડાબુલક્ષ સરખું આવતું નથી, એટલે એવું કહેવાય limit x → 0 + fx is not equal to limit x → 0 - fx. માટે આ એક એવું ફંક્શન છે જે 0 આગળ સતત નથી. બરાબર છે? ઓકે, તો અને આ પ્રમાણે પણ આપણે એ કરીશું. ડન. તો આ એક ફંક્શન છે, એવા બીજા બહુ બધા ફંક્શન છે અને તમારે બનાવી શકો છો. તો આ અસતત વિધેય છે. હવે કોઈ પોઈન્ટ આગળ નથી સતત, અથવા આપણને એવું એક્ઝામ્પલ પૂછવામાં આવે છે કે કયા પોઈન્ટ આગળ નથી સતત, તો એ જે એક્ઝામ્પલ છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, જય શ્રી રામ.